શરીરને સ્વસ્થ રાખવા માટે દરેક ડૉક્ટરનો અભિપ્રાય અલગ અલગ કેમ હોય છે? દરેક ડૉક્ટરનો અભ્યાસ તો એક સરખો જ હોય છે, પણ જ્યારે પ્રેક્ટિસ શરૂ કરે છે ત્યારે એ અનુભવના આધારે સમજતા જાય છે કે શરીરને કેવી રીતે સ્વસ્થ રાખવું. ખોરાક શરીર માટે કેમ જરૂરી છે? કારણ કે એ આપણી માંસપેશીઓને, ત્વચાને, હાડકાને અને શરીરને જરૂરી ઉર્જા માટે પોષક તત્વો પૂરા પાડે છે. એટલે તરત જ મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું ખાવું, શું ન ખાવું, ક્યારે ખાવું અને કેટલું ખાવું. બસ અહીંયાથી જ દરેક ડૉક્ટરનો અભિપ્રાય અલગ પડી જાય છે. આપણું શરીર એકલા ખોરાક પર તો નિર્ભર નથી, મન, પાણી અને ઊંઘ એ પણ એટલા જ અગત્યના છે. માટે દરેક ડૉક્ટરના અભિપ્રાય અનુભવના આધારે અલગ અલગ આવે એ સ્વાભાવિક છે. માટે દરેક ડૉક્ટરના અભ્યાસ અને અનુભવને શંકાની નજરથી એનું આંકલન ન કરવું જોઈએ.